મિત્રો તમારા ઘરમાં જ ઝેરી પદાર્થો છે, ઝેરી રસાયણો છે, પણ તમને ખબર નથી. આજનો વિડીયો તમને જેટલા પણ રસોડામાં જોખમી વસ્તુ છે તેનો ખુલાસો કરવા જઈ રહ્યો છું. આપણા બધાને ખબર છે કે રસોડાને ઘરની સૌથી સારામાં સારી સલામત જગ્યા કહેવામાં આવે છે, માનવામાં આવે છે. પણ તમે ક્યારે પણ વિચાર્યું છે કે રોજ ખોરાકમાં કેટલો છુપાયેલી જોખમી ખતરનાક વસ્તુ ભરીને છે? આજે આપણે ખાસ કરીને એ જ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. ઊંડા ઉતરશી. આ સવાલ સાંભળીને થોડુંક તમને અજીબ લાગે કે રસોડું તમારા માટે ભયાનક કેવી રીતે? આનું સાયન્સ કેવી રીતના સમજો? અમુક માણસો સામાન્ય ખાદ્ય પદાર્થ, કુદરતી ઝેરી તત્વો હોય જે વસ્તુઓની અંદર એકંદર એક ધારે ભેગું થઈ જાય અને આપણે એ વસ્તુને નિર્દોષ માનીએ. એ કદાચ આપણી મોટી બધી ભૂલ છે. આપણે એ વસ્તુ જોઈને ગભરાતા નથી, પણ ગભરાવું બહુ જરૂરી છે. આપણો આ વિડીયો બનાવવાનો હેતુ તમને કોઈ ડરાવવાનો, ધમકાવવાનો નથી. બસ એક જ વસ્તુ, ખોરાકની પાછળનું વિજ્ઞાન જો તમે સમજી લીધું તો તમે સ્માર્ટ અને સુરક્ષિત રીતે ખાવા માટે તૈયાર છો. તો હું તમને વાત કરું એવી વસ્તુની જે લગભગ દરેકના ઘરમાં અને ઝેરી પદાર્થ જોવા મળે છે. એક સામાન્ય શાકભાજી જે થોડુંક બેદરકારી રાખવામાં આવે તો ખરેખર તે એકદમ ખતરનાક રાસાયણ બની જાય છે. હા મિત્રો, બરોબર સાંભળ્યું. હું વાત કરવા જઈ રહ્યો છું એવી વસ્તુની જે વસ્તુ તમે સાંભળીને અચંબિત થઈ જશો. તે છે લીલા બટેકા. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે બટેકા પર લીલો રંગ આવી જાય, લીલો રંગ ચડી જાય, પણ માત્ર આ રંગ નથી મિત્રો, એક ચેતવણીનું ચિહ્ન કે આ લીલા રંગની પાછળ છુપાયેલું છે ખતરનાક ભયાનક ઝેર. એ ઝેરનું નામ શું છે? તો કે સોલાનીલ. આ એક ન્યુરોટોક્સિસ છે, એક ઝેર છે. એટલે કે એવું ઝેર જે સીધા આપણા નર્વસ સિસ્ટમ એટલે કે જ્ઞાન તંત્ર ઉપર એવો હુમલો કરે છે, એવા પ્રકારના હુમલા કરે છે જે તમને રાતોરાત બીમાર, એનેથી વધારે બીમાર ને બહુ બીમાર બનાવી શકે છે. જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો ગંભીર સમસ્યા બહુ ઊંચી થઈ જાય. અને આ કોઈ મિત્રો મજાકની વાત નથી. ઇતિહાસમાં આવા ઘણા બધા કિસ્સાઓ થઈ ગયા છે જ્યાં લીલા બટેકા ખાવાના કારણે લોકો ગંભીર રીતે બીમાર પણ પડ્યા છે અને મર્યા પણ છે. એક વાસ્તવિક ખતરો. હવે એક સવાલ પણ એમ આવે છે, ઘણા બધા માણસો પૂછતા હશે, બહુ સિમ્પલ છે. જો બટેકાનો કોઈ નાનો ભાગ લીલો દેખાય તો એને એની આસપાસના ભાગમાં સારી રીતે તમારે કાપી નાખવાનો છે, ધ્યાન રાખવાનું છે. આખા બટેકા જે લીલા થઈ ગયા હોય તો આ કોઈ જોખમ લીધા વગર એને તમારે સમજદારીથી ફેંકી દેવાનું છે. આ મિત્રો, બટાકાની વાત થઈ ગઈ. હવે આગળની ખતરનાક વસ્તુ જે તમારા રસોડામાં છે, એક એવી નાની વસ્તુ જે દેખાવમાં ભલે નાની હોય પણ જોખમ એનું બહુ મોટું છે. એટલે કે આપણા મસાલા અને બીજની વાત કરું છું મિત્રો. આપણા ગરમ મસાલા ખાસ કરીને આપણી શાન હોય છે, પણ મિત્રો ગરમ મસાલામાં એક મોટી વસ્તુ જેને કહેવાય છે જાયફળ. રસોડામાં તો આપણે ચપટી ભર જ વાપરતા હોઈએ છીએ, પણ એ બિલકુલ સલામત છે કે નહીં તે તો સમજો મિત્રો. કારણ કે જાયફળની વાત કરું, ડીપમાં જાઓ તો કહેવાય છે કે તમે માની લો કે કોઈ ભૂલથી એક ચમચી જેટલું ખાઈ લે, એમાં રહેલું માઇસ્ટિસિન નામનું તત્વ ઝેરી અસર બતાવી શકે છે. તો મિત્રો તે પણ ધ્યાન રાખવાનું છે. હવે હું તમને આગળ વાત કરું તો કે બદામ. હા મિત્રો, બદામની વાત કરીએ. બજારમાંથી જે લાવીએ છીએ, આપણે ખાઈએ છીએ, મીઠી બદામમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક બીજી વેરાયટી તમને કહેવા જઈ રહ્યો છું જેને આપણે કડવી બદામ, એટલે કે એના જેવું કોઈ પણ ખતરનાક વસ્તુ બીજી એકેય નહીં. તમને બહુ બીમાર પાડવામાં એક સક્ષમ છે, કારણ કે એમાં એમિગડાલિન નામનું ઝેર હોય છે જે શરીરમાં જઈને સાયનાઇડમાં ફેરવાઈ જાય છે. આ જ એક એમિગડાલિક
સફરજનમાં જોવા મળે છે અને ચેરીના ઠરિયામાં પણ જોવા મળે છે. હવે ભૂલથી એકાદ ગળા નીચે ઉતરી જાય તો તમારે પણ થોડુંક પણ ટેન્શન લેવાની જરૂર નથી. હા મિત્રો, આ સ્મૂધી કે જ્યુસ બનાવતી વખતે આ બીજ પીસી નાખવાની ભૂલ ક્યારેક અત્યાર સુધી આપણે કરતા હોય છે. એવી વસ્તુની વાત કરીએ જે કાચી છે ને ઝેરી છે, પણ હવે એવો ખોરાક જે રાંધ્યા પછી એકદમ હેલ્ધી છે, પણ જો કાચો અને અધકચરો રહી જાય તો બહુ મોટી મુશ્કેલી ઊભી કરે છે મિત્રો, તમને હેરાન કરી શકે. એ છે આપણા સૌના પ્રિય રાજમા. હા મિત્રો, ધ્યાનથી સમજો. હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો, વિડીયોને લાઈક કરો, કારણ કે આ બધી વસ્તુ ભેગી કરતા તમને કહેતા બહુ વાર લાગે છે. મિત્રો ત્યાં સુધી વિડીયો લાઈક કરો. હું તમને વાત કરું છું રાજમાની. આ મિત્રો, કાચા રાજમામાં લેટિક નામનો એક ખૂબ જ પાવરફુલ ઝેરી પદાર્થ હોય છે જે પેટ અને આંતરડામાં ગંભીર સમસ્યાઓ કરી દે છે. આ વાત જાણીએ તમને પણ નવાઈ લાગશે કે ફક્ત ને ફક્ત 6 થી 5 કાચા રાજમાના દાણા બસ આટલા ગંભીર ઝેરની અસર પૂરી છે. તેના માટે રાજમામાં ખાસ કરીને જે દાણા છે તેનાથી દૂર રહેવું જોઈએ. સૌથી ખરાબ વાત એ કે જો રાજમામાં અધકચરા રંધાય તો એમાં ઝેરનું પ્રમાણ 5 ગણું વધી જાય છે. તો રાજમા ખાતા પહેલા શું ધ્યાન રાખવાનું છે? સિમ્પલ છે. પહેલા તો એને ઓછામાં ઓછા 5 કલાક પલાળી રાખવાના છે, પછી પાણીમાં ફેંકી દો. ફ્રેશ પાણીમાં બરાબર ઉકાળો. સૌથી સારું પ્રેશર કુકરમાં જ બનાવવાનો છે. આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે જે બે વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યો છું તે સાંભળીને તમારી જમીન હલી જશે. એ જાણીને તમને બહુ મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે, કારણ કે આ એ વસ્તુઓ છે જેને આપણે આંખ બંધ કરીને હેલ્ધી માનીને ખાઈએ છીએ. ચાલો જોઈએ એવો હેલ્ધી ફૂડ્સ જેમાં એક નાનકડી શરત પણ લાગુ પડે છે. ધ્યાનથી સમજો. આપણી લિસ્ટમાં કહેવાય છે બ્રાઉન રાઈસ. હા મિત્રો, હવે તમે એમ કહેશો આ કેવી રીતે? ચોખામાં ઝેર કેવી રીતે? ચોખાનો પાક જમીનમાંથી એર્સેનિક નામનું તત્વ શોષી લઈ લે છે. જ્યારે સફેદ ચોખા બને છે, જ્યારે ઉપરનું પડ નીકળી જાય છે, પણ બ્રાઉન રાઈસમાં એ પડ જેને આપણે ઠુલ્લું કહીએ છીએ એમ જ રહીએ. સૌથી વધુ એર્સેનિક આ પડ જમા થાય છે. આ શું બ્રાઉન રાઈસ ખાવાનું બંધ કરી દેવું જોઈએ? તમે ઘણા બધા પ્રશ્નો પૂછતા પણ હશો. ના મિત્રો, બિલકુલ નહીં. બસ થોડીક તમારે સાવચેતી રાખવાની છે રાંધતા ટાઈમે. પહેલા ખોરાક તમારે સમજવું જરૂરી છે. ચોખાને 4-5 વાર સરખી રીતે તમારે ધોઈ લેવાના છે. થોડીક વાર પલાળીને એ પાણીમાં કાઢી નાખવાના. રોજ ખાવાને બદલે ક્યારેક બ્રાઉન, ક્યારેક સફેદ ચોખા બદલીને ખાશો તો પણ તમને ફાયદો. છેલ્લે અને સૌથી ચોંકાવનારી વાત કહેવા જઈ રહ્યો છું, ધ્યાનથી સમજો. હળદર. હવે મિત્રો, હળદર પણ એક મિનિટ આપણે રસોડામાં જે હળદર વાપરીએ છીએ તેને આપણે સુપરફૂડ કહીએ છીએ, પણ અહીંયા વાત કરવા જઈ રહ્યો છું હળદરના સપ્લિમેન્ટરી એટલે કે કર્ક્યુમિનની ગોળીઓ એક્સ્ટ્રેક્ટ કેટલાક કિસ્સાઓમાં હાઈ ડોઝથી લીવરને ગંભીર નુકસાન પહોંચાડવામાં પહેલું કામ કરે છે. તો જો કોઈ આવા સપ્લિમેન્ટરી લેતા હોય તો ચેતવણીના સંકેત પણ ધ્યાનથી સમજો. જેમને ખૂબ થાક લાગતો હોય, પેશાબનો રંગ ઘેરો થવા લાગતો હોય, ચામડી પીળી થવા લાગતી હોય, આવું કંઈ જણાય તો તરત જ સપ્લિમેન્ટરી બંધ કરવાનું, ડૉક્ટરની સલાહ જરૂર લેવાની. આટલી બધી વાતો આપણે શું સમજ્યા? બસ એક જ વાત, સાચી જાણકારી આપણે સૌને બચાવીને રાખે છે. આપણે જે ખાઈએ છીએ તેના વિશે થોડુંક જાગૃત રહેવું પણ જરૂરી છે. આ બધા ખોરાકથી ડરવાની કે ખાવાની બંધ કરવાની જરૂર નથી. બસ સમજવાની અને તમારે એકંદર રહેવાની જરૂર છે. થોડીક સાવચેતી તમારો જીવ તમને બીમાર થતા બચાવે છે. સાચી જાણકારી બધી જ વસ્તુમાં આપણે એકદમ સલામત છે. અંતમાં બસ એક જ વાક્ય યાદ રાખજો, ઝેર અને દવા આ બંને વચ્ચેનો ફરક મોટા ભાગેની માત્રા અને તેની તૈયારીની રીત પ્રમાણે જ મળે છે. બસ આ જાણકારી ડૉક્ટર પાસે સલાહ લઈને તમે કરી શકો છો અને તમે હંમેશા ખુશ રહી શકો છો. મિત્રો, આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો.
અને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.